મોડાસા શહેરમાં 4 દિવસ અગાઉ બનેલી ગેરેજ માલિકની હત્યાની ઘટના આજે ફરી ચર્ચાનો વિષય બની હતી, કારણ કે મોડાસામાં 4 દિવસ પહેલા થયેલી ગેરેજ માલિકની હત્યાની ઘટનામાં વધુ એક મહત્વપૂર્ણ કડીઓ સામે આવી છે, જેમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ડુંગરવાડા ચોકડી પાસે 4 દિવસ પહેલા જાઉલ નામના યુવક પર બાઇકના જમ્પર વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી। હત્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસે તપાસના ધોરણે કાર્યવાહી કરતા આરોપી અશરફ ઉર્ફે ગુચ્છા અજમેરી અને નાથુ અજમેરીને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યા હતા। બંનેને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને હત્યાની સંપૂર્ણ ઘટનાનું પુનરાવૃત્તિ એટલે કે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો, કઈ રીતે તેઓ ફરાર થયા તેની વિગતો વિસ્તારથી રજૂ કરવામાં આવી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આજુબાજુના રહીશો અને લોકોના ભારે ટોળા ઘટના સ્થળે આરોપીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા। હવે પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે કડક પૂછપરછ શરૂ કરી છે અને હત્યાની પાછળના કારણોની પણ તપાસ ચાલી રહી છે।